હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। 1, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે અસતત વિતરણ માટે દોરવામાં આવે છે। સવાલ નંબર 2, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબ થશે સતત વિતરણ માટે દોરવામાં આવે છે। સવાલ નંબર 3, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે અ, સાદી સ્તંભ આકૃતિ અને 5 પાસેની સ્તંભ આકૃતિ માટે દોરવામાં આવે છે। 4, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે અ, અભ્યાસ માટેનું એક સાધન છે। 5, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? જવાબ થશે ક, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે તૈયાર કરે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। સવાલ નંબર 1, આકૃતિ એટલે શું? જવાબમાં લખીશું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। સવાલ નંબર 2, આલેખ એટલે શું? સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ થશે। સવાલ નંબર 3, સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ પણ એક આધાર, સમય, પ્રદેશ કે સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ થશે। 4, વૃત્તાંત આકૃતિ એટલે શું? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંત આકૃતિ કહેવાય છે। 5, ડેટા સીડી એટલે શું? અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ। આકૃતિ દોરવાના મુખ્ય કારણમાં વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા જાગૃતિ ફેલાવવા માટે। 2, આલેખ એટલે શું અને તેના શા માટે દોરવામાં આવે છે? આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ। આલેખ દોરવાના કારણ અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા, સમગ્રલક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણોની સ્પષ્ટ રજૂઆત કરવા, ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનો અભ્યાસ કરવા માટે દોરવામાં આવે છે। 3, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ જણાવો। અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે પ્રમાણે છે। આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે। અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે। સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે। અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે। સવાલ નંબર 4, અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ બને છે? અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે। અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે। કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે। તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે। કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકાય છે। અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ થઈ શકે છે। તેમજ SPSS, SCHAZM જેવા
એડવાન્સ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે. સવાલ નંબર 5, ડેટા સીડી પર નોંધ લખો. અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, NSSOની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં ઉપલબ્ધ છે. CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયા ઇકોનોમી જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિ અને આલેખો દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય છે, તો આ બંનેને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે. બીજું, માહિતીની સ્પષ્ટતા. કોઈ પણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. ત્રીજું, ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. 4. બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ અને આલેખ માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવું જરૂરી છે. 5. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ, જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે. 6. આંકડાકીય માહિતીની ગણતરીની રીતે દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો એવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. સવાલ નંબર 2, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો દરેક એટલું આવે જ નહીં. સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ, જે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની ઊંચાઈ, લંબાઈ ચલ મૂલ્યને પ્રમાણસર હોવી જોઈએ. પ્રત્યેક બે સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભ X ધરી પર દોરવામાં આવે છે. Y ધરી પર સ્તંભ દોરી શકાય છે. સ્તંભ આકૃતિમાં સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. સવાલ નંબર 3, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જોઈએ. આકૃતિ અને આલેખનો. આકૃતિમાં લખી શકાય માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરાય છે અને માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરાય છે. આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે. આકૃતિ દોરવી કે સ્કેલ માપ લેવામાં આવે છે. ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. 4. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી નીચે પ્રમાણે ઉપયોગી છે. પહેલું તો ટ્યુટોરિયલની ગરજ સારે છે. ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્ર વિષયનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચવાલાયક સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે છે. બીજું, વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. ઇન્ટરનેટ દ્વારા વિષય નિષ્ણાંતના વ્યાખ્યાનના વિડીયો ઓપન એક્સેસ લિંક પર મુકાય છે, જે વર્ગખંડમાં અપાતા શિક્ષણનું કામ કરે છે. શિક્ષકોના વ્યાખ્યાન ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. 3. વિષયની વાંચવાલાયક માહિતી. ઇન્ટરનેટ પર અર્થશાસ્ત્ર વિષયના ઘણા બધા પુસ્તકો વિનામૂલ્યે વાંચવા મળે છે. જે તે વિષયના તજજ્ઞના લેખો, વિષયના જર્નલ વગેરે ઇન્ટરનેટની મદદથી વાંચવા મળે છે. 4. વિષયની અનેકવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત સંદર્ભ પુસ્તકો, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, નોંધ વગેરે પણ મેળવી શકાય છે.
5. અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. ઇન્ટરનેટના માધ્યમથી આરબીઆઈની વેબસાઇટ પરથી, બેન્કિંગ અંગેની માહિતી વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી, આયાત નિકાસની માહિતી મેળવી શકાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ જેવી કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMIF પાસેથી અર્થશાસ્ત્ર વિષયની કેટલીક માહિતી મેળવી શકાય છે. સવાલ નંબર 5. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાન જણાવો. કમ્પ્યુટરના ઉપયોગના ભય સ્થાનો જોઈએ તો કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. કમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે, જે વિષયનો અભ્યાસ મુશ્કેલ બનાવે છે. કમ્પ્યુટરમાં માહિતી મળતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તેવી માહિતી રદ થઈ શકે છે. ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાન. તો ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષક કે આપણી વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ. તેમ ન કરતાં વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે. સવાલ નંબર 6. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે? તો અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું મહત્વ નીચે મુજબ છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનોના જુદા જુદા વર્ષોના વલણ સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં દર્શાવી શકાય છે. આકૃતિઓ અને આલેખોની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિઓ અને આલેખોની મદદથી સહેલાઈથી થઈ શકે છે. આકૃતિ અને આલેખો દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે. તેથી આવી બાબતો સમય અને શક્તિના બચાવ સાથે સમજાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે, જેમ કે માગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન માગની મૂલ્ય સાપેક્ષા આકૃતિ દ્વારા સરળ બને છે. માંગ અને પુરવઠાના નિયમો, સમગ્રલક્ષી પરિબળોમાં થતા ફેરફારના વલણ વગેરે આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. આર્થિક બાબતોના લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનો તેમજ વલણોનો અભ્યાસ આલેખની મદદથી કરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો. 1. આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. સામાન્ય રીતે આકૃતિના પ્રકાર નીચે મુજબ છે. A. ચિત્ર આકૃતિ, B. વિકિરણ આકૃતિ, C. સમય આધારિત રેખા આકૃતિ, D. વર્તુળ આકૃતિ, E. સ્તંભ આકૃતિ અને F. વૃત્તાંશ આકૃતિ. હવે આપણે અભ્યાસક્રમમાં A. સમય આધારિત રેખાકૃતિ, B. સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિનો સમાવેશ થાય છે, જેની સમજૂતી આ પ્રમાણે છે. સમય આધારિત રેખા આકૃતિ. રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતી આકૃતિ છે, જેમ કે માગ રેખા, પુરવઠા રેખા વગેરે. રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલને x ધરી પર અને પરતંત્ર ચલને y ધરી પર દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતા દર વગેરે દર્શાવવામાં આવે છે. આવી રેખા આકૃતિ સમય આધારિત છે. B. સ્તંભ આકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભ આકૃતિ છે. સ્તંભ આકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એકસરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. સ્તંભ આકૃતિના પ્રકારો નીચે મુજબ છે. પહેલી, સાદી સ્તંભ આકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. 2. પાંચ પાસેની સ્તંભ આકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપતી હોય ત્યારે પાસની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જેમ કે જુદા જુદા સમયગાળા માટે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાના પ્રમાણની માહિતી આપી હોય ત્યારે સ્ત્રી અને પુરુષ વર્ગના સાક્ષરતા દર્શાવતા સ્તંભ પાંચ પાસે દોરવામાં આવે છે. આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ કે રંગથી દર્શાવવામાં આવે છે.
3. વિભાજિત સ્તંભ આકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે. દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક 2 સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. પ્રત્યેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે, જોકે વાય ધરી પર આડા સ્તંભ દોરી શકાય છે. માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. સી. વૃત્તાંશ આકૃતિ. કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 ડિગ્રી હોવાથી ચલના કુલ મૂલ્ય બરાબર 360 અંશ લઈ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. તે નીચેના સૂત્રથી મેળવાય છે. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ થશે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોમાં વૃત્તાંશનો સરવાળો 360 અંશ થવો જોઈએ. 2 સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી 2 વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. 2. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના વિવિધ સાધનોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે, જે નીચે મુજબ છે. એ. કમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટર પર શબ્દ પ્રચલિત છે, સૌ કોઈ તેના ઉપયોગથી પરિચિત છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કમ્પ્યુટરના ઉપયોગથી વિવિધ રીતે નીચે મુજબ કરી શકાય છે. પહેલું, વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી કે આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. જેમ કે અંદાજપત્રને સમજાવવામાં અંદાજપત્રનો અર્થ. અંદાજપત્રના ખાતાને તેમજ અંદાજપત્રની જુદી જુદી 3 સ્લાઇડ બનાવી અંતના મૂડીને સરળતાથી સમજાવી શકાય છે. 2. વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા. અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરતા તજજ્ઞો અને વિષયનો ઊંડો અભ્યાસ કરનારને ઘણી બધી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો પડે છે. આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં માહિતીના સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરે જેવા મૂલ્ય ઝડપથી મિનિટોમાં મેળવી શકાય છે. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ ઘટના માટેનો એક પ્રોગ્રામ છે, જે દ્વારા આંકડાકીય માહિતીને માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ દોરી શકાય છે. 3. વિષયની માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવા. કમ્પ્યુટર ટેકનોલોજીના કેટલાક પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આકૃતિ કે આલેખ દોરી શકાય છે. જેમ કે વર્ડ ફાઇલના ઉપયોગથી માંગ રેખા, પુરવઠા રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે, જ્યારે એક્સેલ શીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ ચોક્કસ માપ મુજબ દોરી શકાય છે. 4. વિષયની અભ્યાસ સામગ્રીની સાચવણી કરવા. અર્થશાસ્ત્રના અભ્યાસ તેમજ સંશોધન માટે વિષયની ઘણી બધી માહિતી અનિવાર્ય છે. આવી માહિતી નોટબુક કે પુસ્તકમાં ચીવટપૂર્વક સમાવવાનું મુશ્કેલ છે, પરંતુ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવમાં સંગ્રહિત કરી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ સહેલાઈથી કરી શકાય છે. આ ઉપરાંત આવી માહિતી ઈમેલમાં સાચવીને ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે અને આજીવન માહિતી સચવાય છે. 5. SPSS, SHA, JAM જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ. કમ્પ્યુટર દ્વારા આવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરી વિપુલ આંકડાકીય માહિતી માટે અનેકવિધ આંકડાકીય ગણતરીઓ થઈ શકે છે, જે સંશોધન સંસ્થા કે સંશોધન કરનારને ઉપયોગી બને છે. કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી, પરંતુ અભ્યાસ સરળ બનાવવામાં તે મદદરૂપ થાય છે. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી વિના માહિતી પરથી મેળવાતા પરિણામો કે આકૃતિ આલેખ વિષયના અભ્યાસને ગેરમાર્ગે દોરે છે. બી. ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો મહત્વનો છે. જુદા જુદા હેતુ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે પ્રમાણે છે. 1. ટ્યુટોરિયલનું કાર્ય કરે છે. ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્રની અભ્યાસ સામગ્રી, અર્થશાસ્ત્રના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ, જે વિષયના ટ્યુટોરિયલનું કામ કરે છે.
બીજું, વિષયની જાણકારી અને વિષયનું તત્કાલ શિક્ષણ મળી રહે છે. ઇન્ટરનેટની વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ અર્થશાસ્ત્રના તજજ્ઞોના ભાષણના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા વર્ગખંડ જેવું વિષયનું ત્વરિત શિક્ષણ મળી રહે છે, તેમજ વિષયની પૂરતા જાણકારી મળે છે. વિષય નિષ્ણાંત શિક્ષકોના વ્યાખ્યાન દળ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે, જે વર્ગખંડમાં મળતા શિક્ષણની ગરજ સારે છે. 3. વિષયની વાંચવાલાયક સામગ્રી મળી રહે છે. ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા બધા પુસ્તકો, વિષયના તજજ્ઞના વાંચવાલાયક લેખો, વિષય સંબંધિત વિવિધ જર્નલ્સ વગેરે વિનામૂલ્યે વાંચવા માટે મળે છે. ક્યારેક તે બધું ખર્ચ કરીને વાંચવા મળે છે. 4. વિષયની વિવિધ માહિતી તેમજ અન્ય માહિતી મેળવી શકાય છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજ અને યુનિવર્સિટીની માહિતી મળી રહે છે. તેમજ વિષયના સંદર્ભ પુસ્તકો, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ અને નોંધો મેળવી શકાય છે. 5. વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી માહિતી જેવી કે રાજ્યના બજેટ, ખેત ઉત્પાદન, આયાત નિકાસ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટ પરથી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલીક માહિતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓની વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે, જેમ કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMIE વગેરેની વેબસાઇટ. ઇન્ટરનેટનું માધ્યમ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવવાનું સાધન છે. તે શિક્ષકનું કે આપણી વિચારશક્તિ અને તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પરથી ક્યારેક ખોટી કે બિનજરૂરી માહિતી મળતી હોય છે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. કોઈપણ વિશ્વસનીય વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી જોઈએ, જેથી વિષયનો અભ્યાસ અર્થપૂર્ણ રહે. C. કોમ્પેક્ટ ડિસ્ક એટલે CD અધિકૃત સંસ્થાઓને અર્થતંત્રને લગતી આંકડાકીય માહિતીની CD બનાવી વેચાણ માટે મૂકે છે, જેનો ઉપયોગ કરી સંશોધન સંસ્થાઓ કે શિક્ષણ સંસ્થાઓ વિષયના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની CD, વસ્તી ગણતરીની CD, ઉદ્યોગોના સર્વેની CD, NSSOની CD વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતીની CD જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગમાંથી મળી રહે છે. સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓની CD તેમજ સોફ્ટવેર CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી જેવી સંસ્થા તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. અર્થતંત્રની માહિતી આપતી CDની કેટલીક માહિતી બિનજરૂરી હોય છે, જે શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. સોફ્ટવેરના ઉપયોગ માટેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 12 અર્થશાસ્ત્ર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની PDFની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો